મિત્રો જો રસ્તા પર પાણી આવી ગયેલું છે. રસ્તો પૂરો ભીંજાઈ ગયેલો છે. આ જો મિત્રો રસ્તામાં પૂરું પાણી આવી ગયેલું છે. એ ભરતી આવે ને તો પાણી પૂરું ભરાઈ જાય. હજુ તો પાણી જાયાતું છે. રસ્તામાં પૂરું પાણી આવી ગયેલું છે. જુઓ તમે પૂરેપૂરું પાણી ભરાઈ ગયેલું છે. બુટે કરે પેલ્યો ને મિત્રો હમણાં ખાડીમાં આપણે જતા છે. પાણી આવી ગયેલું છે. જુઓ તમે આ ખાડીમાં ખાડીમાંનો સાપ પણ રહે છે. ખાડીમાં તો હોય તો તમને બતાવું અને વિડીયોમાં તમે બન્યા રહેજો. જોઈએ આપણે કે આપણે ચાલતા જતા કાંઈ મળતું છે. મિત્રો તો આપણે જો આ મિત્રો આ એક આપણને મળી ગયેલો છે ખાડીમાંનો સાપ. આ જો મિત્રો આ જો કેટલી મોટી સાઈઝમાં આવી ગયેલો છે. આ જો આ છે ને પાણી ભરતી આવેલો ત્યારે આવેલો ને હમણાં રસ્તો ભૂલાઈ ગયેલો છે. અહીંયા તો આપણને એને ખાડીમાં છોડી દેવાનો છે. આ કડે ને તો માણસ વધારે ચાલી બી નહીં શકે. એટલો ઝેરી સાપ છે. પણ આપણે એ ભૂલાઈ ગયેલો છે તો આપણે છોડી દેવાના છે એને પાણીમાં. આ જો મિત્રો હમણાં એ પાણીમાં જ જતી રહેશે. જો મિત્રો આ હમણાં પાણીમાં ગઈ રહ્યો. તો આપણે બીજું કંઈ મળે તો તમને બતાવીએ ને વિડીયોમાં બન્યા રહેજો પૂરા. તો આપણે ઝેર તો છે ખાડીના મેરે આવી ગયેલા છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો જોવાની મજા પણ આવશે તમને. કેટલા ટાઈમથી આપણે વિડીયો નાખ્યું બી નથી ને આપણે થોડા બીજી હતા. તો આજે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો છે તો આપણે ખાડીમાં વિડીયો બનાવીએ ને તમને બતાવીએ. મિત્રો તો આપણે ખાડીમાં એક ભાઈ મળી ગયેલા છે. આ કરચલા પકડતા છે. કોણ આ જો મિત્રો એ પાંજરા ભાઈ જોતા છે. તો આપણે જવાના છે હમણાં ખાડીમાં. આ એવી રીતના લખવો પડે આપણને પાંજરા. જો આ મિત્રો જો પાંજરા લખેલા છે. કોઈ બીજાએ લખેલા છે બીજા ભાઈ આપણા. આપણને જોઈએ 2-3 પાંજરા ને પછી જવાના છે કાઢી જવા. જોઈએ લાગેલા છે કે કેમ છે. ઓ ખાલી દઉં હું આપણને હમણાં ખાડીમાં જવાના છે.
તો મિત્રો ખાડીના મેરે આવી ગયા છે આપણે. હા જો આમ બહુ મોટી ખાડી નહીં મળે પણ નાની ખાડી છે. ખાડીમાં તો આવી ગયા છે આપણે. એ નાનું દેખાય ને એ આપણું છે. આપણે જવાના છે હમણાં ખાડીમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. ले जाना घर है और दूंगा लगा ना बोलती મિત્રો આવી ગયા છે આપણે. જો આ કાઢિયા જોવાના છે આપણે. આ કાઢિયા જોવાના છે આપણને. કાઢિયામાં માછલા પડે તો મને બતાવીએ. નાની એમથી બોઈ માછલી દેખાતી છે કાળિયામાં. क्यों खाना पड़ना ये तो पोटला देखा तो नहीं पड़ेगा. હા જ મિત્રો હા મિત્રો જો કરચલું. હા મિત્રો જો બોઈ માછલી હજુ જીવતી જ છે. હા આ જો ખાડીમાંનો સાપ
આ કાઢે ને તો માણસ 2-3 મિનિટમાં મરી જ જાય. આપણે બીજા વિડીયોમાં બી છે, બતાવેલો છે તમને. પાણીમાં નાખી દેવાના છે આપણે. આ જો પાણીમાં જાય તે તરત. હા મિત્રો જો આ બી કરચલું છે પણ અલગ પ્રકારનું છે. જો હાથમાં કેવી રીતે ચડતું છે તે આપણે છોડી દેવાનું છે ને, એનું કોઈ કામ નથી આપણા પર. આ કરચલું વધારે કરડે નહીં આપણે છોડી દેવાનું છે પાણીમાં. આ જો મોટી બોઈ માછલી મને બતાવું. આ જો આ મોટી બોઈ માછલી છે અને જીવતી પણ છે. આ જો ટીકા, લચીલા ટીકા છે આ. અને આ જો ઝીંગા છે, ઝીંગા અલગ પ્રકારના. હા આ બીજો ઝીંગો છે અલગ પ્રકારનું. તો પણ એક જોવાનું બાકી છે ને. આજુ એ દરિયામાંના બગા છે. અમે લોકલ ભાષામાં ટાપા કહે છે ને. તો આપણું બીજું જોવાનું બાકી છે, તે જોઈએ ને તેમાં કેટલા પડે તે બી તમને બતાવીએ. આ આપણે બીજી જૂતા છે કાઢી હમણાં. હા એમાં કેટલા પડે તે તમને બતાવીએ. આવી રીતના જોવા પડે. પાણી બહુ ઊંડું છે એટલે આપણે નાનલી હોળીમાં જોતા છે. આવી રીતના બાંધીને જોવા પડે કાઢ્યું. કચરો બહુ પડે કાઢિયામાં તો. એક તો મોટી બોઈ માછલી દેખાતી છે આપણને. હા જો આ જે મિત્રો જીવતી બોઈ માછલી છે. હા તો વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક ને શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે મળશું હવે નવા વિડીયોમાં.